અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો સુરતમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે। સુરતના અઠવા ગેટ, પીપલોદ, ડુમ્મસ સહિતના વિસ્તારોમાં વરસાદ, ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। તો મોડી રાત્રે વરસાદી ઝાપટું, અઠવા ગેટ, પીપલોદ અને ડુમ્મસમાં વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો મોડી સાંજે નવસારી શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં વરસ્યો છે હળવો વરસાદ। વાતાવરણમાં ઠંડકથી લોકોને રાહત, ચોમાસા પૂર્વેના વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। તો મોડી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ બાદ લોકોને ગરમીથી રાહત પણ મળી છે। ઉલ્લેખનીય છે કે નવસારીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, જે બાદ મોડી સાંજે વરસાદ વરસ્યો છે। ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ। અમદાવાદમાં હત્યાના આરોપી મોન્ટુ નામદાર સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મોન્ટુ નામદાર, જિગ્નેશ રામી અને ફિરોઝ સામે હત્યાના કેસમાં સાક્ષી મહિલાને ધમકી આપ્યાનો ગુનો નોંધાયો છે। ફ્લોર જામીન પર બહાર આવતા આરોપી મોન્ટુ નામદારે સાગરીતો સાથે મળીને મહિલાને અપશબ્દો બોલી પરિવારને ખતમ કરવાની ધમકી આપી હતી। મહિલાએ 112 કંટ્રોલ રૂમમાં કોલ કરતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા। પોલીસ આરોપીના ફ્લોર જામીન રદ કરવા રિપોર્ટ કરશે। મોન્ટુ નામદાર બીજેપી કાર્યકર્તા હત્યા કેસમાં આરોપી છે। ફરલો પર બહાર આવતા જ આરોપી મોન્ટુએ ખાડિયા વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો। મોન્ટુ નામદારના સાગરીતોએ ટ્રાફિક રોકીને જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। હાલ આ સમગ્ર મામલે ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે। સજા ભોગવી રહેલા આરોપીને કાયદાનો ડર ન હોય તેમ ગુનો આચરી રહ્યો છે, ત્યારે પોલીસ આવા રીઢા ગુનેગારોને કાયદાનો ડર બતાવે તે હવે જરૂરી બન્યું છે। તો હત્યા કેસની જે સાક્ષી છે તે સાક્ષી મહિલાને ધમકી આપવામાં આવી। આરોપીના ફરલો જામીન રદ કરવા માટે હવે રિપોર્ટ કરવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મોન્ટુ નામદાર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। તાપીમાં સોનગઢ ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં છુટ્ટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સોનગઢના શાકભાજી માર્કેટમાં ગતરોજ ક્રિકેટ મેચને લઈને બબાલ થઈ હતી। બબાલ થતા 2 જૂથના લોકોનું ટોળું ભેગું થયું હતું, જે બાદ લાકડીના ફટકા લઈને મારામારીની તસવીર સામે આવી છે। હાલ સોનગઢ પોલીસે વિડીયોના આધારે 3 યુવકની અટક કરી છે। દિલ્હીમાં બેફામ રફતારના કેરે એક મહિલાને હોસ્પિટલ ભેગી કરી દીધી છે। સાંકડી ગલીમાં એક કાર બેકાબુ થઈ। શહેરના લક્ષ્મીનગર સ્થિત લલિતા પાર્કમાં એક મહિલાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં મહિલા પોતાના ઘરેથી નીકળી રહી હતી, ત્યારે એક પૂરપાટ દોડતી કારે એક મહિલાને ટક્કર મારી। મહિલા ઘરની બહાર નીકળી રહી હતી તે સમયે ઘર બહાર જ કારે ટક્કર મારી હતી। આ અકસ્માતમાં મહિલા ગેટ સાથે અથડાઈને જમીન પર પછડાઈ હતી। આ બનાવમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। અન્ય સમાચારની જો વાત કરીએ તો જામનગર ખંભાળિયા હાઈવે પર બાઇક ચાલક દ્વારા જોખમી સ્ટંટબાજી કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મોટી ખાવડીથી ખંભાળિયા તરફ જતા હાઈવે પર બાઇક સવાર ટ્રાફિક નિયમોની અવગણના કરીને જોખમી રીતે બાઇક ચલાવતો જોવા મળ્યો। જાહેર માર્ગ પર કરવામાં આવેલી આ સ્ટંટબાજીથી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા। વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો સુરતના દરિયા કિનારે કાર ફસાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે। ઓલપાડના ડભારી દરિયા કિનારે કાર ફસાઈ હતી। દરિયા કિનારે અચાનક ભરતીના પાણી વધી જતા કાર ફસાઈ હતી। કાર ફસાઈ જતા સ્થાનિકોની મદદથી બહાર કિનારે લવાઈ હતી। ચાલકનો આબાદ બચાવ થયો હતો। તો ઓલપાડના ડભારી દરિયા કિનારે કાર ફસાઈ હતી, જેને બહાર કાઢવામાં આવી। તો દરિયા કિનારે કાર ફસાયાનો વિડીયો છે જે સામે આવ્યો છે। ઓલપાડના ડભારી દરિયા કિનારે કાર ફસાઈ હતી, જે બાદ અનેક લોકોએ આ કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। દરિયા કિનારે કાર ફસાયાનો આ વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે।
અન્ય સમાચાર ભાવનગરથી ભાવનગર શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જાહેરમાં દેશી દારૂની પોટલીના વેચાણનો વિડીયો વાયરલ થયો છે। શહેરના વડવા તલાવડી શિવાજી ચોક ખાતે વહેલી સવારે અને મોડી સાંજે દેશી દારૂ પોટલીમાં વેચતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। મહિલા બુટલેગર 1.5 થી 2 લાખ રૂપિયા પહોંચાડતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગર ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાતા દારૂથી પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે। જ્યારે લોકમુખે ચર્ચા હપ્તાને લઈને પોલીસ આંખ આડા કાન કરી રહી હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। બુટલેગરોને ધંધો કરવા દે છે તેવી પણ વાતો સામે આવી રહી છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। અન્ય સમાચાર વડોદરાથી હરણી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર હોબાળો થયો છે। ગ્રાહકોને ડીઝલ ન આપતા હોબાળો થયો છે। સંચાલકે અન્ય વ્યક્તિને મોટી માત્રામાં ડીઝલના કારબા ભરી આપ્યાનો દાવો પુરવઠા વિભાગની મનાઈ છતાં મોટી માત્રામાં ડીઝલ આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સામાન્ય નાગરિકોને ડીઝલ ન આપતા ગ્રાહકોમાં નારાજગી ઉઠી છે। સંચાલકે પુરવઠા વિભાગની પરવાનગી લીધી છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે। ગ્રાહકે મચાવેલા હોબાળાના વિડીયો વાયરલ થયા છે। પેટ્રોલ પંપના સંચાલક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। ગીર સોમનાથમાં હાઈવે પર વનરાણીઓની શાહી લટાર જોવા મળી છે। ઉના તાલાડા હાઈવે પર વનરાણીઓની લટાર એક સાથે 6 સિંહણ જોવા મળી છે। પ્રવાસીઓએ સિંહણની લટારના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે। દ્રશ્યો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા છે। લટારના કારણે થોડાક સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। તો દ્રશ્યો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। ગીર સોમનાથના દ્રશ્યો છે જ્યાં હાઈવે પર વનરાણીઓની શાહી લટાર છે તે જોવા મળી રહી છે। ઉના તાલાડા હાઈવે પર વનરાણીઓની લટાર જોઈને જે લોકો છે તે પણ સ્તબ્ધ થઈ ગયા હતા। એક સાથે 6 જેટલી સિંહણ જોવા મળી હતી। તેમની શાહી લટાર જોઈને વાહનોના પૈંડા થંભ્યા હતા। દ્રશ્ય જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા। 6 સિંહણ છે તે